अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। જય માતાજી મારા ભાઈઓ. તો હમણાં ગુજરાતની અંદર એક સોંગ વાયરલ ચાલુ છે જેનું નામ છે બાદશાહ, જેમાં આપણે એક લાઈન છે જેમાં સિસ્ટમ વાળી લાઈન ચાલે છે ટ્રેન્ડિંગની અંદર. તો આપણે તેની ઉપર આપણે આજે ટેર સેટિંગ કરતા શીખવાના છીએ. થોડી વાર બના રહેજો. સુબહ તમે ડેમો વિડીયો જોઈ લો. चलो 1 2 3 भागो भागो भाग 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 क्यों हिला डाला ना। તમે હમણાં જે પ્રકારનો ડેમો જોયો તેવું આજે આપણે એડિટિંગ કરતા શીખવાના છીએ. તો વિડીયો તો કરી લો, એક લાઈક, તમારું ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે અલર્ટ મોશન આપણે ઓપન કરશું. કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે સિમ્પલી અહીંયા પહેલો પ્રોજેક્ટ છે સિસ્ટમ ફોટો એચપી ટેકનિકલ. સિમ્પલ તમારે આને ઓપન કરવાનું હશે. તમે જેવું ઓપન કરશો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં ઓલરેડી મેં શેપ અહીંયાથી બધા એડ કરી રાખ્યા છે, બરાબર. હવે આ શેપને તમે કઈ રીતે યુઝ કરશો? સિમ્પલી તમારે ફોટો પર અહીંયાથી પ્લસના પર ક્લિક કરવાનું રહેશે પહેલાં તો. હવે તમારે સિમ્પલી તમારો જે ગેલેરીમાં ફોટો હોય તે સિમ્પલ તમારે ફોટાને અહીંયાથી એડ કરવાનો રહેશે. કેવી રીતે એડ કરશો? સિમ્પલ તમારે જ્યાં પણ ફોટો હોય તે ફોટો ફોલ્ડરમાં તમારે જવાનું રહેશે અને તમારે અહીંયાથી ફોટા એડ કરવાના રહેશે. તમે કોઈ પણ પ્રકારના ફોટો એડ કરી શકો છો. સિમ્પલી આપણે એક આવાળો ફોટો એડ કરશું. હવે ફોટાને કરી દઈશું રોટેશન. તો રોટેશન કેટલું કરશું? 90 ડિગ્રી રોટેશન કરશું. કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આ ફોટોને પકડીને સિમ્પલી નીચે પહેલું બોક્સ દેખાય છે તેની ઉપર આ રીતે સેટ કરવાનું રહેશે. હવે આ રીતે ઉપર સેટ કરશો એટલે અહીંયા આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે ફોટો પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમારે ઉપર 3 ટપકાર જોવા મળશે, તમે જોઈ શકો છો. તેના પર સિમ્પલ તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે એક ઓપ્શન જોવા મળશે, અહીંયા જોઈ શકો છો નીચેથી ત્રીજા નંબરનું 1, 2 અને ત્રીજા નંબરનું ઓપ્શન જોવા મળશે, ક્રિએટ ક્લિપિંગ માસ્ક. સિમ્પલ તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારો ફોટો ઓલરેડી અહીંયાથી ક્લિપ થઈ જશે. હવે એવું નથી કે આ ફોટો તમે ફેરવી ના શકો. તમે આ ફોટોને ફરીથી મુવમેન્ટ આસર જઈ નાનો મોટો તમારે જે કરવું હોય તમે કરી શકો છો, બરાબર. તો આ ફોટાને તમે નાનો મોટો પણ આ રીતે કરી શકો છો. તમારે જેટલું એડજસ્ટમેન્ટ કરવું હોય તેટલું કરી શકો છો આ ફોટાને, બરાબર. તો આપણે કંઈક આ રીતે કરીએ છીએ. હવે વાત કરશું બીજો ફોટો. સિમ્પલ તમારે અહીંયાથી ફરીથી પ્લસ કરી મીડિયામાં જવાનું છે અને તમારે ફોટા અહીંયાથી એડ કરવાનો રહેશે. ફોટાને ફરીથી રોટેશન તો કરવું જ પડશે કંઈક આ રીતે, બરાબર. રોટેશન કર્યા પછી તમે અહીંયાથી ફોટાને નાનો કરી લો કે મોટો કરો, કંઈ વાંધો નહીં. હવે સિમ્પલ અહીંયાથી જો પહેલા શેપમાં તમારે શેપ 1 છે, બરાબર. તેમાં સિમ્પલ તમારે અહીંયાથી ક્લિપિંગ માસ્ક કરી લો કંઈક આ રીતે ફરીથી, બરાબર. હવે આ ફોટાને ક્લિપિંગ માસ્ક કર્યા પછી અહીંયાથી તમારે પરફેક્ટ રીતે સેટ કરવા માટે તમે તમારે અહીંયાથી જોઈ લો એડજસ્ટમેન્ટ કરી લેજો. જેમ હું અહીંયા એડજસ્ટમેન્ટ કરું છું, બરાબર, તેમ તમારે આ રીતે જાતે એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે કંઈક અહીંયા, બરાબર. તો તમે તમારા સ્ક્રીન પર જોયું આ રીતે કંઈક એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે ફોટાની અંદર. તો તમે આ રીતે ફોટા એડ કરી શકો છો, બરાબર. હવે આપણે હજુ એક ફોટો એડ કરીને તમને બતાવી દઉં. હવે શેપ 2 છે, બરાબર. તેના માટે ફોટો કેવી રીતે એડ કરશું? સિમ્પલી ફરીથી આવે એક ફોટો અહીંયા એડ કરીએ. ફોટો આ રીતે એડ કરશું. ફોટોનું રોટેશન કરી લઈશું કંઈક આ રીતે. હવે ફોટો છે, બરાબર. સિમ્પલી ફોટોને પકડી અને જે શેપમાં આપણે ક્લિપિંગ માસ્ક કરું તે શેપની ઉપર આપણે લાવવાનું છે. અહીંયા મારે શેપ 2 ની ઉપર રાખવાનો છે આ ફોટાને. હવે શેપ 2 ઉપર ક્લિક કરી ફોટા પર ક્લિક કરી ફરીથી અહીંયાથી ક્લિપિંગ માસ્ક કરી લઈશું આ રીતે. અને બીજો શેપ કઈ છે? તો બીજી શેપ છે પહેલા શેપની સાઈડમાં છે. તે સિમ્પલ ત્યાં આપણે આ ફોટાને સેટ કરી લઈશું, બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. એવી રીતે તમારે બીજા ફોટા પણ અહીંયાથી સેટ કરવાના રહેશે, બરાબર. હું ફટાફટથી સેટ કરી લઉં છું. તો અહીંયા કંઈક આ રીતે તમારે ક્લિપિંગ માસ્ક કરવાનું રહેશે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈશો બધા ક્લિપિંગ માસ્ક કરી લીધું છે, બરાબર. હવે સિમ્પલ અહીંયાથી તમારે એક શેરવાળો ઓપ્શન જોવા મળશે ખૂણામાં, તેના પર ક્લિક કરો. આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે અહીંયાથી વિડીયો પર સિલેક્ટ નથી કરવાનું. અહીંયા તમને કશું જોવા મળશે કરંટ ફ્રેમ એઝ અ પીએનજી. સિમ્પલ તમારે તેના પર સિલેક્ટ કરવાનું રહેશે. તમે આના પર સિલેક્ટ કરો અને એક્સપોર્ટ પર ક્લિક કરો. તમે જેવું એક્સપોર્ટ પર ક્લિક કરશો, બરાબર, તો સિમ્પલ તમારો જે ફોટો છે, બરાબર, તે ગેલેરીની અંદર સેવ થઈ જશે કંઈક આ રીતે. હવે અહીંયા તમારે અહીંયા સેવ પર પણ ક્લિક કરવું પડશે એકવાર. તે સેવ પર ક્લિક કરી લેજો. અહીંયા હું ક્લિક કરી લઉં છું આ રીતે. હવે આટલું કર્યા પછી આ પ્રોજેક્ટ છે તેને ક્લોઝ કરી દો. ક્લોઝ કર્યા પછી સિમ્પલી એક બીજો ઓપ્શન જોવા મળશે અહીંયા એચપી ટેકનિકલ વાળો. સિમ્પલ સિસ્ટમ એચપી ટેકનિકલ. ત્યાં સિમ્પલી તમારે પ્રોજેક્ટ ઓપન કરો આ રીતે. હવે આ પ્રોજેક્ટ તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર. હવે બેકગ્રાઉન્ડ આપણે બનાવેલું છે તો બેકગ્રાઉન્ડને સિમ્પલ અહીંયાથી આ રીતે ઓપન કરી લઈશું, બરાબર. અહીંયાથી આંખ પર ક્લિક કરશું આ રીતે બેકગ્રાઉન્ડ ઓપન થઈ જશે અહીંયા, બરાબર. હવે પ્લસ નંબર ક્લિક કરશું, મીડિયામાં જશું અને જે ફોટો આપણે અહીંયાથી બનાવ્યો છે હમણાં અલર્ટ મોશનથી તે ફોટો સિમ્પલી આપણે એડ કરશું. તો કંઈક આ રીતે જોવા મળશે. હવે આ ફોટોને પકડી અને નીચે સેટ કરશું. જે આપણે બેકગ્રાઉન્ડ છે તેની ઉપર આ ફોટોને આપણે રાખવાનો રહેશે. તો આ રીતે સેટ કરી દઈશું, બરાબર. તો તમે તમારા સ્ક્રીન પર જોઈશો કંઈક આ રીતે જોવા મળશે. હવે આ ફોટોને પકડી અને છેલ્લે સુધી ખેંચેલો જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે. હવે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે એક રેક્ટેંગલ આપણે એડ કર્યું છે અહીંયા, બરાબર. તેને પણ આપણે સિમ્પલી ઓન કરી લઈશું આ રીતે.
તો તમને બ્લેક સ્ક્રીન જોવા મળશે નીચે તમે સાઈડ પર દેખી શકો છો. હવે સિમ્પલી આપણે પ્લસ ક્લિક કરી મીડિયામાં જશું અને બે વિડીયો આપણે એડ કરવાના રહેશે બરાબર. જે બ્લેક સ્ક્રીન વિડીયો છે તે આપણે અહીંયાથી એડ કરશું બરાબર. સિમ્પલી પહેલાં તો એક વિડીયો આપણે અહીંયા એડ કરશું, આ વાળું જે 10 સેકન્ડનું છે. સિમ્પલી આ વિડીયો પર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી આ વિડીયોને થોડું કંઈક આ રીતે પકડીને મોટો કરી લેવાનું રહેશે અહીંયા આ રીતે. અને આ વિડીયો જે પહેલું બીટમાં આવે છે બરાબર 0.3 સેકન્ડ ત્યાં સુધી આપણે રાખવાનું રહેશે બરાબર. તમે તમારા સ્ક્રીન પર જો 0.3 સેકન્ડ સુધી છે બરાબર તેટલું આપણે રાખશું. અને પાછળનો ભાગ આપણે કટ કરી લેશું કંઈક આ રીતે. અને જેનો વોલ્યુમ છે તેનો ડાઉન કરી લેવાનો રહેશે. હવે આ ઇફેક્ટને એટલે વિડીયોને પકડી અને સિમ્પલ નીચે ખેંચો અને જ્યાં સુધી ટેક્સ્ટ છે બરાબર ત્યાં સુધી ખેંચવાનું રહેશે. જે આપણે ટેક્સ્ટ આવે છે ટેક્સ્ટની લાઇન પર ત્યાં આપણે નીચે કંઈક આ રીતે સેટ કરી દઈશું બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો. હવે ટેક્સ્ટ નથી દેખાતા. સિમ્પલ ટેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશું તો ટેક્સ્ટ આ રીતે દેખાશે. હવે ટેક્સ્ટમાં કોઈ પણ ઇફેક્ટ તમને દેખાતી નથી સિમ્પલી બરાબર. તો તેના માટે શું કરવું પડશે? તેના માટે સિમ્પલ ટેક્સ્ટ પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો. ઇફેક્ટમાં ગયા પછી તમારે જોઈ શકો ટેક્સ્ટની ઇફેક્ટો બધી બંધ કરેલી છે. તો સિમ્પલ તેને અહીંયા કંઈક આ રીતે આંખના ઓપ્શન પર ક્લિક કરી આ રીતે ઇફેક્ટો ખોલી નાખો તો તમારે ઇફેક્ટો લાગી જશે બરાબર. બધી ઇફેક્ટો તમારે સિમ્પલ જોઈ લો કે આ રીતે ઇફેક્ટો તમારે ટેક્સ્ટવાળી લાગી જશે. હવે આપણે જે વિડીયો એડ કર્યું છે તેને સિમ્પલી ઇફેક્ટમાં જશું, એડ ઇફેક્ટ પર ક્લિક કરશું અને બ્લર ઓપ્શન પર સિલેક્ટ કરશું અને તેને સિમ્પલી 150નું બ્લર આપી દેશું. કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે પ્લસ પર ક્લિક કરી બીજો વિડીયો અહીંયા એડ કરશું બરાબર. કેવું વિડીયો એડ કરશું? તમારે જે વિડીયો એડ કરવું તમે એડ કરી શકો છો. હું અહીંયાથી આ વાળું વિડીયો એડ કરું છું. હવે સિમ્પલી વિડીયોને ફરીથી આપણે મોટું કરી લેશું કંઈક આ રીતે પકડીને. હવે વિડીયો પર ક્લિક કરો અને એક ઓપ્શન આવે છે બ્લેન્ડિંગ એપ્લિસિટી, તેના પર ક્લિક કરી લાઇટ પર સિલેક્ટ કરીને સ્ક્રીન સિલેક્ટ કરી લો. હવે આનો પણ વોલ્યુમ ડાઉન કરી લો. હવે આને પકડી નીચે લાવો અને જ્યાં આપણો ફોટો છે બરાબર તેની ઉપર આપણે અહીંયા સેટ કરશું. જે આપણી ઇફેક્ટો છે તેની ઉપર સિમ્પલી અહીંયાથી ટેક્સ્ટનો ગ્રુપ છે તેની ઉપર આપણે અહીંયાથી સેટ કરશું અહીંયા કંઈક આ રીતે. હવે પાછળનો ભાગ કટ કરવા માટે વિડીયો વધારે હોય તો સિમ્પલી પાછળથી આ રીતે આવી અને આ રીતે કટ કરી લેવાનો રહેશે ભાગ. હવે તમને કંઈક આ રીતે જોવા મળશે. હવે બીજી ઇફેક્ટો જોવા નથી મળતી. સિમ્પલી તમારે અહીંયા સિસ્ટમવાળું જે ટેક્સ્ટ છે બરાબર તેને અહીંયાથી ગ્રુપમાં આપણે રાખ્યું છે તેને સિમ્પલી આપણે ઓન કરશું ગ્રુપ. તો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર. આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે સિસ્ટમ ટેક્સ્ટવાળા ગ્રુપ પર સિલેક્ટ કરશું, એડિટ ગ્રુપ પર ક્લિક કરશું તો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. સિસ્ટમ લખેલી બરાબર. હવે તમારે જોઈજો ફોન્ટ કયા છે તો ફોન્ટ આપણે રાખ્યા છે અહીંયા અમેરિકન કેપ્ટન. તમે આ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો DA ફોન્ટથી. હવે તમે કોપી કરી છે બે, તમે આ રીતે ઇફેક્ટ બનાવી શકો છો બરાબર. ટેક્સ્ટની ઇફેક્ટ આપણે બની ગઈ છે. તો તમે જોઈશો તમારા સ્ક્રીન પર કે આપણે આ કંઈક આ રીતે તમારો વિડીયો બની જશે બરાબર. હવે વિડીયો બન્યા પછી તમારી જે અમુક ઇફેક્ટો છે બરાબર જે આપણે પહેલાં બનાવી હતી સિમ્પલી તેને આપણે એડ કરશું. કેવી રીતે એડ કરશું? તો સિમ્પલી આપણે અહીંયાથી જશું. પહેલાં તો ફોલ્ડરમાં જવું પડશે. ટેક્સ્ટ હોય છે બનાવી રાખ્યા છે ઓલરેડી. તો સિમ્પલ તમારે ટેક્સ્ટ તમારે એડ કરી શકો. તમારે જે એડ કરવા હોય તો આપણે અહીંયાથી આવો ટેક્સ્ટ એડ કરશું. ટેક્સ્ટને આ રીતે ફેરવી દેશું 90%. હવે પહેલાં તો આને પકડી અને જે આપણું બ્લેક સ્ક્રીન છે બરાબર તેની નીચે આપણે સેટ કરશું. અહીંયાથી જે આપણે ટેક્સ્ટની ઇફેક્ટ છે બરાબર તેની ઉપર આ રીતે સેટ કરશું અને આને પકડીને છેલ્લે સુધી ખેંચી લેશું જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે. હવે આને આ રીતે આગળ આવશું અને આને સિમ્પલી પકડી અને અહીંયાથી કંઈક આ રીતે સેટ કરશું પરફેક્ટ રીતે અને થોડું મોટું કરી લેશું. તો આપણું વિડીયો જોઈ શકો તો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ ગયું છે બરાબર. હવે આને સેવ કરવા માટે સિમ્પલી તમારે ઉપર ઓપ્શન તેના પર ક્લિક કરો, વિડીયો પર સિલેક્ટ કરી અને એક્સપોર્ટ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.